રાખ્યું છે તે કોમ કોમ જવું પડે મારે કોમ જો થોડા ઘણા પૈસા આવે તો કોમ આવે મારે એટલો ઘરમાં ટેકો થાય મારે મોમાન ઘેર જવા દે તું ભેગું થવા જી આવું મોમાન જવાનું છે કે નહીં જવાનું ચાતુરમાં તો કાલ મળે તો ને તે વાતો મોટી મોટી એવી કરતો હતો ને કે આપણે કોમ રાખ્યું આવજો પણ હું તો એનું મોડું નહીં આપણે જવાનું જ નહીં ને તાર એ તો કોમનું કહે ને આપણે એવું હોય ને તે ફરી જાય ઘેર જઈએ તો ધક્કા ધક્કા ખાવા પડે આપણે તો એટલે મને તો શાંતિથી આપણે મારા ઘરનું કામ પતી ગયું ચિંતા નહીં તાર એટલે જ ના ભાઈ એનું એવું મગજ છે ને તે કંઈ ભાવ ફરી જાય આવતો હોય નહીં અને આપણે પાછા પાછા ફેવર છે તાર પચાવા દખલ તો ફેરવા કે ગોળ ગોળ તાર ભાવ બધું કમિશન તો એ ખાઈ જાય એવું કરવાનું એનું એનું મગજ છે એનું હવે આપણને બોલાવશે ફોન કરે મારે તો એના જંગલ જવું જ નહીં હવે મને શાંતિ એમ કરવા દે ખેતર સાઈડ જા દે ગોમ સાઈડ જા દે બસ શાંતિથી આવજો ભા અહીં ચર્ચા પડે જેવું જ નહીં માથું ચડાવી દે એટલું બધું હોય ને આપણે એમ કરવા મન તો મારે શાંતિથી આપણે જા દે ફરતો ફરતો એટલે ચિંતા નહીં આવજો ભા હવે મને નક્કી બે શબ્દો હાથ કહેવાય એટલે ખબર પડે કાલે સોલાને ખાલી ખોટો પેલી વખત બોલાવીને બે રાખ્યો મને તો 10 વાગ્યા 10 વાગ્યા સુધી શું કરવા પૂછે મરી ગયો હું તો આ ખબર જ ના પડી મને તો અને આવ્યો જ નહીં ખાલી ખોટું ઘેર જો ઘેર જઈને ખાવાનું ના ડોહી બનાવે કે કોમ જ જાય તો એવું બનાવે ભગવાનથી મારતો ઉપરથી યાર મને શાંતિ જા દે વાત પછી વાતો આવું લફા મોમાન ઘર આવી ગયું મોમાન પૂછવા દે થાકી જો તો હેડી હેડી તો જા મોમો એ ઓન જતા હતા મારે ઓય કોમ જવાનું કે તને જે આ નહીં હતું ના કાલ તો એમ કહેતા કે કોમ જવાનું થતે હું આવું છું ઘેર ભેગો થવા આજ ઘેર આવ્યા નહીં તો ઓન જતા રહે ખબર નહીં મને જોઈ જઈએ હા ઘેર હું જઉં છું એ હા મને તો ફોન છે દવા દે હું કરું કે હું ના કરું એવો કંટાળ્યો છે ને આ પેલા દીકુબાને ફોન કર્યો ફોન ઉઠાવતા નહીં ના તો એ બાજુ ઘર બાજુ ઓટો મારી આવું કારણ કે એવું હમણાંથી આમાં આપણા મારા વખત મથી કોમકાજ સેટિંગ કરું છું તો કોઈ યુવાનું મારા પેરે ગોઠવું આ મારા પેલું કેટલું પડ્યું છે કચરો બધો સાફ કરવો છે પણ શું કરે એ ચોય ના ચોય નાહી જાય છે ને માણસ અને પછી શું કહે છે મને બોલાવતા હોય તો હું કાઢેલું બોલાવું એમનેમ તો ચોહી બોલાવું જવા દે ઘર બાજુ તાને હા ફોન એક તો સાથે ડોગરું સાથે બંધ કરી નાખે છે ગાડીમાં સાયલેન્સ થઈ જાય છે એવા નાટક કરું છું હું કંટાળું છું જવા દે તાને બે હે છે કોક તો હશે કે હા 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 બા તો બે બા બેઠા છો શરીર સારું છે એવું છે અને ચો જા દીકુબા બહાર જાય આ દીકુબાએ તો તમને તો જબરી કેરીઓ ખવડાવી છે આટલી કેરીઓ ખવડાવું છે હા સારું કે સેવા કરીશ ને હા તે ઘેર આવું તો કેજો ભાઈ ચતુરભાઈ હતા હા ને હું જવતા ને હા આ બા જેટલો પેલો એ છે સારું કહેવાય તે દીકુબા સાચું છે જા દે તને ઘર બાજુ જા દે ને દીકુભાઈ શું લણશો જા દે મને ઘર બાજુ હા લાઈને મારા ખેતર બાજુ ઓટો મારી આવું જોઈએ ગવાર જેવું પૂછો એટલે આ શાગો તો આ બેઠી છે હો અઠવાડિયે પાણી વાળું છું તમ ગવાર સારું ના હોય અઠવાડિયે રોજ પાણી આલું 4 દાડા ને 4 દાડા એટલે ગવાર તો લીલો સમ હોય આપણા જેવી ખેતી કોઈ કરે નહીં આપણે તો ખેતી જેવી કરવાની હોય તો શાગો જો કેવી મસ્ત આવી છે મોટી આવી છે દીકુબાને મળવું પડશે મારે દીકુબા કેવું છે કે મગ અમે મજૂર બજૂર કરી આલો મને મગ વાઢવા આવી ગયા છે લીલા તો થઈ ગયા પણ શેગો બી ગઈ છે આમાં દીકુબાને મળવું પડશે અમે દીકુબા ઘેર હશે કે નહીં જવા તો દે આટલું તો ઓટો મારીને આમ ફરીને જવું છે વાગું જવું છે દીકુબા એને તો દીકુબાને જવું છે દીકુબા મળતા નહીં કે કોઈ નહીં કેમ કે મારો તો કોઈ વાત કરીએ તો શું વાત કરે ઓહો ચતુરબા બોલો છો ભાઈ ચમ બોલા પડ્યા હો આ હું શું કહું આપણે દીકુબાના એક નીકળે છું હું વાત કરો દીકુબાને તો હું જ ખોરું છું એટલે એક તો એવો આદમી છે ને તો યાર કંટાળી આવી ગયો છે મને અરે આ એમના વાયદા જ સાચા વધતા નહીં એકે વાયદો કોઈ સાચો કરતા નહીં આમાં એવું કીધું મને કે તું તે તાર આપણી મારે ફેક્ટરી છે ને પેલી હા
પેલી એરી બરાબર ગોડાઉન છે અમારે ઓહો તે મને કહે તમે માલ ઉતાર દે હું આયે હા મેં કહું હાર તાન તે હું એમ કીધું કે તમે આવજો એટલે હું માલ ઉતારું છું બરોબર હા એટલે કે હું એક મોહસ લેતા હોય તો મને કીધું હતી ભાઈ અરે મને તો કેવું કીધું મારે તો પેલા ગવાળ વાટવાનો છે તો કે મજૂર કરી આલું તો મજૂરે કરી આલતા નહીં તો કશું નહીં અલા અહીંયા હોય તો હું એવો કંટાળ્યો છું ને ખરેખર હું તો મળે ને તો પણ આવું ના કરાય યાર કોઈનો પાક ના રજરાવાય હું તો મળે તો ખીચડી ખવડાવી દઉં ખીચડી નહીં હું તો પાણી ના પીવડાવું જા દે આપું હા હારે લેવા કંજી હાલો. હેડો તારા હેડો આપણે તાર. જીયા બેસે ને ઘેર એને ઘેર જઈને કીએ ભાઈ આવું ના કરાય ના ના હેડો મોમાં તો કોઈ ઠેકવાનું જ નહીં બે ઘાત થતા ને ભૂસે મરી ગયું અલે ભણા હવે બોલો મોમાં ચોક જતા હતા હા હું આપણા ગોડાઉન પર આવ્યો તો પેલો માલ ઉતાર્યો છે તે હું તમારા ઘેર જઈને આવ્યો તો કોમ જવાનું લઈ જવાનું કહેતા હતા. હું તમારા હા તો- ઘેર જઈને બે ઘાય ના ત્યાં છોકરો હતો ઘેર છોકરો તો હતો કે તું ચોક બહાર ગયા હિમ કહેતા એવું છે ઓહો. હા તો હું યાર થોડું કોમ જ જોવાયો તો પેલા દીકુપાનું થોડું કોમ હતું કોઈ જી આવું શત્રુપા તમારો ભણો છે અમારે ભણો છે તો આવો મહેમાન આવો મોમાં કોમ લઈ જવાનું કહેતા પણ બે ઘાટ ના થયા અરે કોમ જ પણ અમારે તો તમારા જેવું જ થયું છે અમારે એવું ના તો હું કરશું બોલો તારે કોઈ ઘેર કોમ ના હોય ને તો હેડ તાર આપણે દીકુપાને થોડું મળીને આવીએ કે અમે ઘેર આવ્યા હોય તો શું કેવું છું ભાઈ ઓ આપણે મળતા આવીએ હા તો લે હેડ તાર લે અમારા શત્રુપાના આ તો જેમ કે આવું શત્રુપાના હા તારું બાર માર નાખ્યું સાહેબ મૂકી દે ગુજામ હું કંટાળી જો તાણે એ ચતુર્યાથી કંટાળી જો આ હોકતું જશે મને એટલે ઘેરથી મને કંટાળો લે કરવાનું ગમતું જ નહીં મને શાંતિ જા દે ફરતો ફરતો હમાચાર તો લેવા દે આમાંથી બે દાથી લેખરી નહીં એટલે તો જવું જ પડે ને તાણ એના વાદે જો આપણે બે રહીએ ઘરમાં અને કોમનો કત્કે સાલ લાવતો હોય મને તો કંટાળો જાય એના નોમનો જ તાણ એ બધા કોમનું કે આખા ગોમને અને કોઈને લઈ જતું જ નહીં તાર મારા પેલું ફેક્ટર પેલું કોમ કર્યો પેલું ઉચ્ચક રાખ્યો હું ઉચ્ચક રાખ્યું કોમમાં સારા જ ના આવવાના અને ઉચ્ચક રાખવા બધો એ તો એ પણ મને પૈસા નહીં હાલતો એનું કોમ જ એવું મને જા દે શાંતિથી કંટાળ્યો હું એના કોમમાં પરિવાર નહીં રમણ ભમર જેવું કોમ તાન કંટાળ્યો આવી ગયો હું તો શાંતિ મને જા દે ખરો હોઉં હું ક્યાં માગે તાણ હવે કેમ તો એને જબરું બોલું હા મારા બાપની સોગન બોલું જ છે એ તો હા તો સોલ કરે બધી રખા શાંતિથી અલ્યા જો કહેતો તો ઘેરથી બહાર લાગ્યો હમ મળ્યા એવો દીકુભા. અલ્યા તમે તો માણસો ચતુર્ભા હું આમ શું કર્યું અમે અલ્યા તમે કોમનું કાંઈ પેલી વખત રજા પડી આખો દાડો પડે મારો શત્રુપા જો હું તમને કહું એક વાત હા તમે મારું કેવું માનતા જ નહીં તમારો ફોન ચમ બંધ રાખ્યો પેલી વખત કોમનું કઈ રજા પડે આખો દાડો પડાયો મારો ખાવા ઠેકો આપણે દોહે વાંચ્યું નતું કારણ કે કોમ જતી નહીં રોતું એકલી હતી તે ડોહી ઘેર તમારે તો ડોહી એકલી હતી રોજીને પણ અમારે તો આ ભણો હવાવાનો મને હોગવા છે મારા ઘેર આવ્યો તો એને કઈ મેળ્યું તું એટલે બોના ભરી તો મોમાન વાદે રહે નહીં મોમાએ મને કાલે કીધું હતું કે ભોણા તું આવજો પણ અહીં કોમ તે હું 12 વાગ્યા સુધી વાત જોઈ મોમાની 12 વાગ તોય મોમો આયા નહીં આ મોમો સટકી જાય કંટાળી હું મોમાના ઘેર ગયો બરોબર. મોમો ઘેર નતા મારા બીજા દાડી જવું તું તે દાડી ના ગયો હું આ મોમો મોમાની એવો વાત જોઈ જોઈ. મને જેવું કર્યું તું એટલે હું આ સોલનની વાત તો માનતો જ નહીં બહુ સોલ કરી સાચી તો કે વાત તો બોલી બહુ દીકુબા શોખ મને મોમો. બોલી પાડી કી દીકુભા આપણે મજૂરનું શું કર્યું એટલે આ મજૂરનો આ મને જો ને આનું આ લોહી પી ગયો મારું તમે કહેતા કે હું મજૂર મોકલું 10 મજૂર તો માત્ર ગવર વાટવાનું હા મજૂર તો આપણે કરવાનો હજી કહી દીધું બરાબર હવારે આવી જશે ચિંતા ના કરે મારો પાક બગડી જાય એનું ના જોવાનું આમાં વરસાદ આવશે તો મારે બધું સાફ થઈ જશે હવારે મજૂર આવી જશે ચિંતા ના કરે એવું છે ઓવો પણ તું વાહન વાદે રહે નહીં આ તો તને કોમનું કરી નહીં લઈ જાય શું ભાઈ? સોના વાદેરા હોય જ નહીં યાદ શું ભાઈ? મને પૂછે મારે જો સાચું બોલો અમે સોલણ કોણ છે સોલન તો દીકુબા જ છે તાઈ ઓય મારા ઉપર ઠેલી મેલી છે અલે તું મારું નામ તો દે બુડા હું તને મજૂરનું કીધું ખરું હવારે આવી જશે મજૂર તારો કોના લીધે આવવાની લાયમ નહીં જતો તમે 4 દાડા ને ધક્કો ખાવા 4 દાડા થયા થોડા અંગના 4 દાડા થયા હવારે આવી જશે મજૂરને કહી દીધું બધું હા, તું તે પૈસા હું- લાવ્યો લાય મજૂરને હાલવા દે હું હાલ દઉં ફટાફટ લાય ઘેર પડ્યા પૈસા ઘેર આવીને હમણાં મોકલો છોકરાને તો લઈ હા જાય અત્યારે આવું ઘેર હેડ અત્યારે આવું આ પણ ઘર શેઠું છે આપણું તે હેડીને હું આવું રાગ રાગ વધો આ તો 4 ક્ષેત્રમાં જવું હોય તો આપણું ઘર આવે એવું એક કામ કરો ને તમે ઘેર જઈને આનામાં ગૂગલ પે કરાવી દો ને આપવું જવું મટી જાય તો ગૂગલ પે કરતો ચાલશે હા ચાલ છે હાને શું કરીશું આપણામાં કોઈ હાનું. રસ્તો હાનું આ પેલું માલ આપણે પેલું બાજરીની બધું અંદર પડ્યું છે તે શું કરવાનું છે આ મજૂરી હું લઈને આવ્યો છું તે તમારે કોઈ ઈચ્છા કરી કે પછી ઘેર જઈએ મારા તારા અંગત કોમાં આપવું જ નહીં ભાઈ એટલે ફોન બંધ રાખી તો હું બોના એવું કરજો. અભરી
તું મોણવાદી ના તું ઘેર જા શાંતિથી મોમાના હંગાથી દાઢી જવાય જ નહીં હો. હા, હાર જા ઘેર હા, તો ભાઈ આપણે શું તમે ઘેર તમારે બેન જો જવું હોય જો ઓમ જવું હોય ઓમ જવું હોય ગમે હાલ તે. દીકુબા પણ ભૂલ ના થાય હા, હો તું જા શાંતિથી હા હવે ભૂલ ના થાય હા મજૂર આવી જશે યાર મોભરી વાણ વાદે રહી તું એ પાહો ઓહો હાર જો બે જણા મને એક જવા ફોન દે, કરો થાય. મોનવાદી રહેશો ને આ રાતે રાત ફેસલો કઈ નાખા બે જણા આ તો શત્રુપા હે ને આ તો દીકુબા તો મણ લાકડો ને મણ સોલ પાડી છે સોલ અંશ આપણે બે જણા ના, ભાઈ